હવસ ભૂખ્યા હેવાનોથી બાળકોને બચાવવા આજે એક મોટો પડકાર બની ગયો છે, કારણ કે હવસ ભૂખ્યા હેવાનો શહેરે શહેર ફરી રહ્યા છે ને એમાં પણ જે વાત સુરતની આવે તો અહીંયા હંમેશા દીકરીઓ ઉપર ઘાત તોલાતી રહે છે અને ભૂતકાળની અનેક ઘટનાઓ એની સાક્ષી છે, એની સાબિતી છે. અને ફરીવાર એવું બન્યું છે કે એક સગીરા પાસેથી રોકડ દાગીના પડાવ્યા, એનું શિયાળ લૂંટી લીધું. આખરે એ નરાધમને ઝડપી પાડવામાં આવ્યો છે. મનીષ પાસેથી વિગતે જાણીએ. મનીષ. જી નુપુર, વાત કરીએ તો સુરત શહેરમાં નરાધમોને કોર્ટ દ્વારા ગમે એટલી કડક સજા ફટકારવામાં આવે, ફાંસીની સજા ફટકારવામાં આવે છે, પરંતુ આવા નરાધમો છે તે સુધરવાનું નામ નથી રહ્યો. કાયદા અને જે કહેવાય કે પોલીસનો કોઈ પણ પ્રકારનો દર નહીં હોય તેવું લાગી રહ્યું છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં જે 16 વર્ષની કિશોરી છે તેને જે નરાધમે છે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેના જે વિડીયો અને ફોટોગ્રાફ લઈ લીધા હતા અને વારંવાર બ્લેકમેલ કરવામાં આવી હતી. ત્યારબાદ અવારનવાર તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. અને એટલું જ નહીં, પરંતુ આ નરાધમે છે તેની પાસેથી દાગીના પણ ઘરમાંથી લેવડાવ્યા હતા અને રોકડા રૂપિયા પણ પડાવ્યા હતા. સમગ્ર મામલે જે બાળા છે તે ગભરાઈ ગઈ હતી અને જે કહેવાય કે ટેન્શનમાં રહેતી હતી. ત્યારે તેના મા બાપે પૂછપરછ કરતા મા બાપને સમગ્ર હકીકત કહી હતી અને મા બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારે મા બાપે તાત્કાલિક અસરથી જે કહેવાય કે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. ત્યારે નજીકમાં જ રહેતો કરણ હિરપરા નામનો જે યુવક છે તેને પ્રેમજાળમાં ફસાવી ગયો હતો અને તેના જે ફોટોગ્રાફ્સ અને વિડીયો છે તેના આધારે વારંવાર બ્લેકમેલ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. તમામ મામલે અત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને કાયદાનું ભાન કરવા માટે તેનો વરઘોડો પણ કરવામાં આવ્યો છે.